આજે અબડાસા તાલુકાના રાતા તળાવની બાજુમાં નીકળી રહ્યો ખૂબ જામ હતું. અમારા તાલુકા સરપંચ પ્રમુખ શ્રી પરેશજી જાડેજા આપણે સરપંચ છે તો વાત કરી તો અહીંયા બાઇક એક સ્લીપ થઈ ગઈ, એના કારણે ફ્રેક્ચર થયું, દવાખાનામાં ગયા છે. પણ આ જે રજૂઆત જે છે છેલ્લા ત્રણેક જે સંકલન બેઠક છે છેલ્લા 3 મહિનાની જે ત્રીજા શનિવારે જે કલેક્ટરના અધ્યક્ષતાની યોજાતી હોય છે એનામાં દર વારે ઘડી અમારો પ્રશ્ન હોય છે કે અહીંયા જે રસ્તો જે છે ડાયવર્ઝન ખૂબ ખરાબ હાલતમાં છે. અહીંયા વારે ઘડીએ જે વાહનો પસાર થાય છે વાહનોનો પણ નુકસાન થાય છે. વારંવાર આપણે રેલવે વિભાગની જાણ કરી છે તો અમારે અહીંયા તાલુકા પંચાયતના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. જો આ રસ્તો કદાચ નહીં સુધરે તો આ સ્થાનિક જે લોકો જે છે એ ખરેખર આ રસ્તાને બંધ કરાવશે. ખૂબ ખરાબ હાલતમાં છે. આ અત્યારે એવું વાગ્યું છે વધુ વાગશે જવાબદાર પણ તો અમે પણ તંત્રને પણ અમે અહીંયાથી આપણા મીડિયાના માધ્યમથી સરપંચ સંગઠન પ્રમુખ અબડાસા અને સરપંચ સરોસરા જિલ્લા પંચાયત. આજરોજ થોડી વાર પહેલાં જ મને પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબ ઝાલા સાહેબનો ફોન આવ્યો કે તમારી આજુબાજુ ક્યાંક ટ્રાફિક જામ થયું છે. એટલે ખબર પડી કે રેલવે રાતા તળાવ રેલવે પુલ બને છે ત્યાં ટ્રાફિક જામ થયો. એક ભાઈ અહીંયા હોન્ડાથી પડી ગયા અને નાના 5 વર્ષનો બાપો છે એને વાગ્યું છે એટલે એને હોસ્પિટલમાં લઈ ગયા. તો અહીંયા હું આવી અને તપાસ કરતા અમારા સામાજિક ન્યાય સમિતિના જિલ્લા પંચાયતના ચેરમેન ભાઈ શ્રી પરસોત્તમભાઈ ત્યાંથી નીકળ્યા. અમારા મંદિરના મહંત એ પણ અહીંયા જતા એટલે એ પણ ચિંતા કરી રહ્યા હતા. પણ બાબાને વાગ્યું હોવાથી આ ડાયવર્ઝન જે પુલિયો બની રહ્યો છે ને ઘણા ટાઈમથી અમારા જિલ્લા પંચાયતના ચેરમેન ભાઈ શ્રી પરસોત્તમભાઈએ 2 થી 3 વાર સંકલનમાં પણ પ્રશ્ન મૂક્યો છે. પણ આનું નિરાકરણ ના આવતા આજે ટ્રાફિક તો અમારી રીતે અમે બધા ભેગા થઈ અને ટ્રાફિકનો નિવેડો લાવ્યા છીએ. પણ આજથી જો આ ડાયવર્ઝન સરખા જો નહીં બને તો અહીંયા કામ ચાલુ કરવા નહીં દઈએ. અને ભારતીય જનતા પાર્ટી આખી જ્યારે ચિંતા કરી રહી છે ત્યારે અત્યારે ઝાલા સાહેબ પણ અહીં આવી રહ્યા છે કે ભાઈ આ ડાયવર્ઝન જો સારા ન બને તો અહીંયા કામ ચાલુ બંધ કરાવી દેશું અમે.